નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગણેશ ચતુર્થી 10 દિવસ કેમ ઉજવવામાં આવે છે? ભગવાન ગણેશની જન્મ જયંતિ તેમના ભક્તો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશજીના ભક્તો સાર્વજનિક ગલી મહોલ્લા કે પોતપોતાના ઘરોમાં ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી વિધિવત ભગવાન ગણેશની પૂજા કરે છે. અને આ ઉત્સવ 11મા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના રોજ ગણેશજીની મૂર્તિના વિસર્જન સાથે પૂર્ણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પહેલાના સમયમાં આ ઉત્સવ માત્ર એક જ દિવસ ઉજવવામાં આવતો હતો? પહેલાના વખતમાં માત્ર ભાદરવા સુદ ચોથના દિવસે જ ગણેશ ચતુર્થી મનાવવામાં આવતી હતી. ત્યાર પછી 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવાની શરૂઆત થઈ. આજે તમને જણાવીશું કે કેવી રીતે શરૂ થઈ હતી ગણેશ ચતુર્થીની પરંપરા. શિવ પુરાણ દરમિયાન ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ ઉત્સવ ભારતમાં હજારો વર્ષોથી મનાવવામાં આવતો હતો, પરંતુ જ્યારથી ભારતમાં પેશવાઓનું શાસન આવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીને ભવ્ય રીતે મનાવવાની શરૂઆત થઈ. જ્યારે સવાઈ માધવરાવ પેશવાનું શાસન હતું ત્યારે પૂણામાં આવેલા શનિવારવાડા નામના રાજમહેલમાં ખૂબ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ગણેશ ચતુર્થી મનાવવામાં આવતી હતી. ત્યાર પછી સત્તા પરિવર્તન થતાં અંગ્રેજોનું શાસન આવ્યું અને ભારતની બધી જ સત્તા અંગ્રેજોના હાથમાં આવતા ગણેશ ચતુર્થીના ઉત્સવમાં ઘટાડો થયો. એ વખતે માનીતા રાજનેતા એવા લોકમાન્ય તિલકે હિન્દુઓમાં ધર્મપ્રેમ જગાવવા માટે એક પ્રયાસ કર્યો અને પૂનામાં વર્ષ 1893માં સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી. અને ગણેશોત્સવને આઝાદીની લડાઈ માટેનું એક પ્રભાવશાળી સાધન બનાવ્યું. એ દરમિયાન એમણે સભા ભરી અને જાહેર કર્યું કે ભાદરવા સુદ ચોથથી અનંત ચતુર્દશી સુધી 10 દિવસ માટે ગણેશોત્સવ મનાવવામાં આવે અને આ 10 દિવસ બધા હિન્દુ ભેગા થઈને ગણેશજીની પૂજા કરતા અને દેશને આઝાદ કરવા માટે અલગ અલગ આયોજનો પણ બનાવી શકતા હતા. આમ ધીરે ધીરે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવા લાગ્યો. પછી તો સમય જતાં બીજા રાજ્યોમાં પણ ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ અને આપણે હિન્દુઓની પૌરાણિક સંસ્કૃતિ વિશે લોકો જાગૃત થયા અને સમય જતાં હાલ બધા લોકો સાર્વજનિક અને પોતાના ઘરમાં ગણેશોત્સવ ઉજવવા લાગ્યા અને એવા ગરવા ગણેશની પૂજા કરીને મંગલ કામનાની પ્રાર્થના કરે છે.